નજર કરીએ બાબરા ઉપર તો બાબરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં ગંદકીના ગંજ ખટકાયા। જ્યાં બાબરા નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ખૂબ જ ગંદકીવાળો વિસ્તાર છે અને રોગચાળો ફાટી નીકળે અને આરોગ્ય સાથે ચેડા થાય છે। તો બાબરાથી અમરાપરા અમરેલી જવા માટેનો જે રસ્તો આવેલો છે જેના ઉપર ગટરના પાણી ફરી વળે છે, જે અવારનવાર રહીશો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી અને પ્રેસ મીડિયામાં પણ આ અંગેની જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી। જેથી બાબરા નગરજનો એવી માંગણી કરી છે કે સ્વચ્છ ભારત જે મોદી સાહેબનું સપનું છે તે બાબરા નગરપાલિકાના સત્તાધીશો જે નિંદ્રાવસ્થામાંથી બહાર આવી અને આ સ્વપ્નને પૂરું કરે। તો હજી આ કોઈ એની સમસ્યા છે, હજી અહીંયા નિકાલ કરવામાં આવ્યું નથી। આવન તો ઉપરથી આ લોકો એમ કે હાલો કરી દે, ખોટે ખોટ જીસીબી વાળાને લઈ આવવાનું, ઓલા લઈ આવવાનું, અહીંયા ઊભા રાખીને અમને બતાડી અને લીયા જાય। અમે જો નહીં સારું કરશું ને, આ લોકો સારું નહીં કરશે ને જ્યાં સુધી, પછી અમે અહીંયા નહીં ગટરમાં અહીંયા પડ્યા રહીશું ને અપવાસ ઉપર આવી જઈશું ને આગળ પછી આનો વિડીયો આગળ જાય ને તો અહીંના જે કાર્યકર હોય ને તો પછી અમને અહીં ઘરે કહેવા ન આવતા, તમારે ત્યાં જે કરવું હોય ને તો તાત્કાલિક કરજો। પછી અહીંના બધી પબ્લિક રહી ને અહીંની આશરાનગરની પછી જો અપવાસ ઉપર અહીંયા હશે ને તો પછી અમને ન ઘરે કહેવા આવતા, આવું બધું નહોતું કરવું, એમ તાત્કાલિક આ કામ કરવાનું।